ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ સિન્ક્રોનસ મોટર પર લોડ નાખવામાં આવે ત્યારે એની અંદર બરાબર શું થતું હશે? આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ, એ પણ વેક્ટર ડાયાગ્રામની મદદથી. તો ચાલો સીધા જ આની અંદર જંપલાવીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં એ સમજીશું કે જ્યારે મોટર પર દબાણ આવે ત્યારે શું થાય છે. પછી આપણે આ વેક્ટર ડાયાગ્રામના ટુકડા કરીને એને સમજીશું. એના ખૂણાઓ પાછળની વાર્તા શું છે એ જાણીશું. અને પછી એને એક સમીકરણમાં ફેરવીશું. અને સૌથી છેલ્લે આ બધી મહેનતનો અસલી દુનિયામાં શું ફાયદો છે એના પર વાત કરીશું. તો ચાલો એક સીન વિચારીએ. એક સિન્ક્રોનસ મોટર એકદમ આરામથી ફરી રહી છે અને અચાનક જ આપણે એના પર મિકેનિકલ લોડ નાખીએ છીએ. શું થશે? આ દબાણ એની અંદરના ઇલેક્ટ્રિકલ બેલેન્સને કેવી રીતે હલાવી દેશે? ચાલો અહીંથી જ આપણી વાત શરૂ કરીએ. જો આને પહેલી નજરે તો એવું જ લાગે કે આ શું જટિલ ગૂંચવણ છે, ખરું ને? પણ આ કોઈ સામાન્ય ચિત્ર નથી. આ તો લોડ પર ચાલતી મોટરની અંદર રહેલી તાકાતનો આખો નકશો છે, એનો બ્લુપ્રિન્ટ છે. ચિંતા ન કરશો, આપણે સાથે મળીને આ કોયડાના દરેક ભાગને બરાબર સમજીશું. તો ચાલો આ ડાયાગ્રામને તોડીને સમજીએ. એના મુખ્ય ખેલાડીઓ કોણ છે એમને મળીએ. આ જે તીર જેવી લાઈનો દેખાય છે ને, જેને વેક્ટર્સ કહેવાય છે, એ દરેક એક ચોક્કસ ઇલેક્ટ્રિકલ ફોર્સ એટલે કે બળ બતાવે છે. ચાલો એક પછી એક બધાને મળીએ. શરૂઆત કરીએ આપણા હીરોથી. VPH એટલે કે ફેઝ વોલ્ટેજ. આ એ સ્થિર શક્તિ છે જે પાવર સપ્લાયમાંથી મોટરને મળે છે. આખા ડાયાગ્રામમાં આ આપણો રેફરન્સ પોઈન્ટ છે, આપણી બેઝલાઇન, જેના આધારે બાકી બધું નક્કી થશે. હવે જ્યાં હીરો હોય ત્યાં કોઈક તો ટક્કર આપવાવાળું હોય જ, ખરું ને? તો અહીં છે EPH એટલે કે બેક EMF. આ મોટર પોતે જ પેદા કરેલો વોલ્ટેજ છે જે બહારથી આવતા VPHનો સતત વિરોધ કરે છે. જાણે મોટર કહી રહી હોય, હું પણ કંઈ કમ નથી. સારું, પણ આ મોટર ચાલશે શેનાથી? એને પણ ફ્યુલ તો જોઈએ ને? એ ફ્યુલ છે IA એટલે કે આર્મેચર કરંટ. આ જ એ કરંટ છે જે મોટરને ગોળ ફેરવવા માટે જરૂરી ટોર્ક એટલે કે તાકાત પેદા કરે છે. અને હા, એની એક ખાસિયત છે, એ હંમેશા વોલ્ટેજથી થોડો પાછળ રહે છે, જેને આપણે લેગિંગ કહીએ છીએ. તો હવે વિચારો, એક બાજુ VPH ખેંચી રહ્યું છે અને બીજી બાજુ EPH એનો વિરોધ કરી રહ્યું છે. આ ખેંચતાણનું પરિણામ શું? એ છે ER એટલે કે આપણો રિઝલ્ટન્ટ વોલ્ટેજ. આ બે મુખ્ય વોલ્ટેજની ટક્કરનું જે પરિણામ આવે એ જ આ ER છે. અને એ જ નક્કી કરે છે કે મોટરમાંથી કરંટ કેટલો પસાર થશે. ઓકે, તો આપણા બધા પ્લેયર્સ સ્ટેજ પર આવી ગયા છે. પણ હવે આ રમત રમાશે કયા નિયમોથી? વેલ, એ નિયમો બીજું કંઈ નહીં પણ આ વેક્ટર્સ વચ્ચે બનતા ખૂણાઓ છે. આ એંગલ્સ જ આ બધા વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. તો મુખ્યત્વે 3 એંગલ છે જે આખી ગેમ ચલાવે છે. પહેલો છે ડેલ્ટા. એ બતાવે છે કે મોટર પર કેટલો લોડ છે. જેમ લોડ વધે એમ આ ખૂણો મોટો થાય. બીજો છે થીટા. આ મોટરની પોતાની બનાવટ પર આધાર રાખે છે. અને ત્રીજો ફાઈ. આ પાવર ફેક્ટર એંગલ છે જે બતાવે છે કે મોટર પાવરનો કેટલો અસરકારક રીતે ઉપયોગ કરી રહી છે. પણ આ બધામાં એક ખૂણો છે જે ખરેખર બહુ જ મહત્વનો છે. આપણા ડાયાગ્રામના ત્રિકોણની અંદરનો ખૂણો. થીટા માઇનસ ફાઈ. આને બરાબર યાદ રાખજો, કારણ કે આ જ આપણી ગણતરીની ચાવી બનવાનો છે. તો બધી વાર્તા અને ચિત્રકામ તો બહુ જ થયું. હવે થોડું ગણિત થઈ જાય. ચાલો આ આખા ડાયાગ્રામને, આ આખી ભૌમિતિક રચનાને એકદમ ચોક્કસ ગાણિતિક સમીકરણમાં બાંધીએ. ચાલો પાછા આપણા ડાયાગ્રામ પર જઈએ. આ વખતે બીજું બધું ભૂલી જાઓ અને ફક્ત એક જ વસ્તુ પર ફોકસ કરો. આ ત્રિકોણ OAB. આ જે નાનકડો ત્રિકોણ દેખાય છે ને, એ જ આપણી ગણતરીનો હીરો છે. અને હવે આવે છે આપણું મેઇન સ્ટેપ. આપણે સ્કૂલમાં શીખેલો કોસાઇનનો નિયમ યાદ છે? A² = B² + C² વાળો. બસ એ જ નિયમ આપણે અહીં આપણા ત્રિકોણ OAB પર લગાવીશું. જુઓ, જ્યાં A છે ત્યાં આપણે EBPH મૂકીશું, B અને Cની જગ્યાએ VPH અને ER, અને ખૂણાની જગ્યાએ પેલું આપણો ખાસ ખૂણો થીટા માઇનસ ફાઈ. સિમ્પલ. બસ આમ કરવાથી આપણું ચિત્ર સમીકરણમાં ફેરવાઈ જશે. અને થઈ ગયું. આ રહ્યું આપણો ફાઇનલ સમીકરણ. આ કોઈ નાનો સોનો સમીકરણ નથી હો, આ એક પ્રકારની સુપરપાવર છે. આનાથી આપણે મોટરનો બેક EMF શોધી શકીએ છીએ જો આપણી પાસે બાકીની કિંમતો હોય.
પણ હવે સવાલ એ થાય કે આ બધી માથાકૂટ આપણે કરીશું કામ? આ ડાયાગ્રામ અને સમીકરણનું પ્રેક્ટિકલ લાઈફમાં વર્કશોપમાં શું કામ છે? ચાલો હવે એ જ સમજીએ કે આ થિયરી પ્રેક્ટિસમાં કેવી રીતે કામ આવે છે. હા, આ જ સવાલ કે આ બધાનો મતલબ શું? આટલી બધી થિયરીનું કરવાનું શું? આકૃતિઓ અને સમીકરણોનો વ્યવહારમાં શું મહત્વ છે? અને આ બહુ જ અગત્યનો સવાલ છે. તો જવાબ એ છે કે આ ડાયાગ્રામ એન્જિનિયરો માટે કોઈ જાદુઈ સાધનથી ઓછો નથી. આનાથી એન્જિનિયરો અંદાજો લગાવી શકે છે કે અલગ અલગ લોડ પર મોટર કેવું પરફોર્મ કરશે. એટલું જ નહીં, એ મોટરની એફિશિયન્સી કેટલી છે એ પણ જાણી શકાય છે. મોટર ક્યાં સુધી સ્ટેબલ રહેશે એની લિમિટ નક્કી કરી શકાય છે. અને જો કોઈ સમસ્યા આવે તો એનું કારણ શું છે એ પણ શોધી શકાય છે. ટૂંકમાં કહીએ તો આ વેક્ટર ડાયાગ્રામને સમજવું એટલે જાણે મોટરની અંદર શું ચાલી રહ્યું છે એની વાતચીત સાંભળવી અથવા એક્સ-રે આંખોથી એને જોવું. આનાથી જ એ સુનિશ્ચિત થાય છે કે મોટર પોતાની પૂરી તાકાતથી અને કાર્યક્ષમતાથી કામ કરે. અને આ જ તો આપણને જોઈએ છે, ખરું ને? હવે વિચારવા જેવી વાત એ છે કે આ જ રીતનો ઉપયોગ બીજા કયા મશીનોના રહસ્યો ખોલવા માટે કરી શકાય.